કેમ જીજુ સમજી શું કર્યું તાર હે નક્કી કર્યું ચાનું કર્યું ચાનું કર્યું હે 6 મહિના હજુ વાર છે હે ને હજુ તો વાર છે તો ચલો અંછામાં જઈને આવતો રહે મારી મમ્મી શું કરે છે મમ્મી કટે ગઈ તો છે શું કરે છે બેઠી છે આ કોબળો ભરાવે છે જો મમ્મી કામ કરે છે કોબળો ભરાવે છે હે ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી જય મેલરીમાં તો આપણી મોર્નિંગ થઈ ગઈ છે તો આપણે સવારે વહેલા ઉઠી ગયા છીએ પહેલાં જઈને ચા પીએ તો આપણે મગજના તાળા ખુલી જાય તો ફટાફટ ચા પીએ છીએ ને સવારે મમ્મીને જય માતાજી કહી દઈએ છીએ આપણી મોર્નિંગ મસ્ત થઈ ગઈ છે અને ગાઈસ મારે ઇન્સ્ટાગ્રામમાં 1K થવા આવ્યા છે તો આપણે ઇન્સ્ટાગ્રામમાં ફોલો ના કર્યો તો ફોલો કરી લેજો અને ગાઈસ યુટ્યુબમાં જોવો છો તો નવા કોઈ હોય તો યુટ્યુબ છે તેને સબસ્ક્રાઈબ કરી નાખો અને સપોર્ટ કરી નાખો અને ફેસબુકમાં જો ફેસબુક પેજનો ફોલો કરી દેજો તો પહેલાં જઈએ છીએ ચા પીવા તો ચાલો હવામાં બફા ચાલુ કરી દીધો ઠક 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 મશીન આવી ચૂક્યા છે મશીન આવી જવાના ડખા થઈ ગયા અવાજ આપણે અવાજ આવતો છે ગાઈસ મારો ફોન થોડો ખરાબ થયો છે એટલે થોડો અંદર સાઉન્ડનો ટક ટક અવાજ આવશે તો સહન કરી લેજો અત્યારે પૈસા હસી નથી તો ફોન પેલી કરાય કરું અવાજ અંદર આવે છે એટલા માટે તમે કહું છું તો બધું કરી લેજો યાર તો ચાલો ચલો આવી જા ચા પીવા મમ્મી કરે છે ભાઈ શું કરે છે જય માતાજી જય માતાજી જો ચા મેલે છે મમ્મી ચા મેલે છે અંશામાં હારે જય માતાજી શું કરે તું હવામાં આવી છે ને બખરા કરવા તમે ચાલ કર ગમે હે અને ચાલુ મશીનની વાત કરું છું તો હું તમારી વાત નહીં કરતો તો જો આપણે ચા આવી ગઈ છે ચા પી લે મગજ ચા ખોલ નાખીએ મમ્મી જવાનું ભૂલે છે મમ્મી બટાકા છોડે તો આ બટાકા છોડે છે આ લહણ છોડે છે અને જમા નવરી હવાની નવરી અને આપણે પીએ છીએ રવડમ તો ભૂરી અવાજ હોય નહીં પણ બાર બે શાકભાજી કરી ન પડે રોડ પર જોવા જઈએ આપણે ચલો હજી પહોંચ્યું કમ ખોદતા ચાપે જઈએ આપણે જો તારે કેટલા સુધી પહોંચી જાઓ હે ને એટલા સુધી પહોંચી આ ખોડા કરી મિલી દીધા છે હવે અમુક કરશે હવે બધું પચે છે રોડ ગટર લાઈન નાખવાની ગટર લાઈન તો ગાઈસ આપણે ચાપી દીધી છે મમ્મીને જમવાનું બનાવે છે તો એ જમવાનું બનાવી દઈએ આપણે ચાપા પી દીધી વાત તો મૂકી દીધો ના જવા વાહ આપણે પથારી નાખવાની પથારી આપણે નાખી દઈએ ફટાફટ પથારી નાખી દઈએ જઈએ આપણા કોમ માટે તો અમે કોમનો ટાઈમ જઈ ગયો છે કોમે જઈને આવતા રહીએ ફટાફટ જઈને ગુદર નાખી દે ગુદર નાખી ગુદર ફટાફટ નાખીને પછી મમ્મી કઈ ત્યાં કરી આપણે પંચાવન બધા જમવા બેઠા છે જો આ ખાવા બેઠે શું ખાવા બનાવ્યું હે જો ખાવા બેઠે આવે તો ચલો હવે જીસીબી દાળીનું કામ કરી જ જાય છે અને આપણે ઘેર છીએ હજી નાહવું છે પછી નાહીએ પપ્પા ઉઠ્યા છે અને આપણે જવું છે હવે કોમથી અંછામાં તો જમવાનું મમ્મી બધા જમવા બેઠા છે તું શું કરે છે અંછામાં ગયું જો વાહ જો ઘરમાં મમ્મી કરે છે કચરા પોતું જો હે મમ્મી કચરા પોતું કરે છે અમારે અને અંછામાં ભાત છે અમથી ભાષા તો કોમ્પેક્ટ થઈ ગયો આપણે બેઠા છીએ બીજા ખાટલામાં બેઠા
ચલો ગાઈસ આપણે બધું કામ પતી ગયું છે અને હવે મમ્મીને જઈએ છીએ કપડાં ધોવા માટે ને અંછામાં જઈએ છીએ આપણે શું કહેવાય મમ્મી ગઈ છે કપડાં ધોવા માટે ને અંછામાં ગયા છે સાંભળી કોઈક છોકરાને અમારા કાકાના છોકરાને જોવા આવ્યું છે એટલા માટે જઈએ છીએ વાંધે ભાન 2 તારીખ કરે આવશે મોડા તો ક્યાં ગોમથી જોવા આવે છે તો મને ખબર નહીં પણ કોઈક જોવા આવે છે કે એટલા માટે જે છે કોમથી ભાન 2 જણા અત્યારે જ છે અને આપણે ના જોઈ ફ્રેશ થઈ ગયા છીએ કમ્પ્લીટ આપણું કામ પતી ગયું છે અને ઘરે આટલું બધું હોનું ને સમજ આપે ને સમજ તો મજા આવે અમારે તો બાજુ કઈ જીસીબી આવે છે એટલે અવાજ અંદર આવે છે અવાજ મારો ફોને મારો કોઈક બગડ્યો છે અંદર ખર અવાજ આવે છે ગાય જલ્દી કરો ઇન્સ્ટાગ્રામમાં 1K થવા આવ્યા છે તો આપણે ઇન્સ્ટાગ્રામમાં બાયોમાં આપણે આપેલી જ છે ડિસ્ક્રિપ્શનમાં આપણે લિંક આપેલું છે ઇન્સ્ટાગ્રામનું ત્યારે આપણે ઇન્સ્ટાગ્રામ આઈડી ફોલો કરી લેજો અને ફેસબુકમાંથી જોતા હોય તો આપણે ફેસબુક પેજ ફોલો કરજો અને સપોર્ટ કરતા રહેજો અને યુટ્યુબમાંથી કોઈ નવા જોતા હોય યુટ્યુબમાંથી કોઈ નવું જોતું તો આપણે ચેનલ સબસ્ક્રાઈબ કરતા રહેજો રોજ નવા આવશે અને આજે છે શનિવાર તો કાલે રવિવારે 12 જવાનો કોઈ પ્રોગ્રામ સારો બનાવે છે મસ્ત લોકેશન છીએ હજી કોઈ નક્કી નહીં થતું નક્કી થશે ને તો કાલે હું તમને બતાવશું આજ તો શનિવાર છે તો કાલે રવિવારે જો અમારે ફરવા જવાનું થાય તો હું તમને લોકેશન બતાવજો અને બધા જ અમારા ફ્રેન્ડને કમ્પ્લેસમેન્ટ બધાને જવાના છીએ જેવી લોકેશન છે હું તમને બતાવી દઈશું અને તમને દેખાડશું કે કઈ છે આખો અઠવાડિયો ઘેરતો રહો છો તો રવિવારે અમે તો બહાર ફરવા નીકળીએ છીએ જેવું ફરીએ છીએ એ ફરી જોયું જોવા આપણે કાંઈ અને હવે જઈએ મમ્મી ધોવા છે કપડાં આજ મમ્મી પાછી એકલી પડી છે અમારે અંછામાં જાતે છે કે એટલે આ જો કપડાં ધોવા બેઠી છે તો એકલી પડી જાય તો અંછામાં જતા રહે એટલે આ રસ્તો બંધ કરી નાખ્યો અમારા વાળો જીસીબી ખોદની મેળ્યું છે કે એટલે જો ગાઈસ રોડ ચો ખોદની મેળ્યો જો અમારે તો ગટરની લાઈન આ બાજુ પેલી પડી જો ખોદેલી છે અને આપણે તો છીએ હવે ઘેર બેઠા છીએ મમ્મી રવડામ શું કર્યું છે હવે જઈએ મમ્મી કાન બા તો હોઈ ગયા છે તો આપણે જઈએ મમ્મી કાન શું કરો મમ્મા થોડું બનાવો હે કરો ખબર નહીં ચાલો કરી આ તો લોન બોલા છે મને બેઠી બેઠી જો મમ્મી લોન બોલા છે બેઠી ચા પીને ચાવા બધી પી લીધી છે મમ્મી ચા પી લીધી જમવાનું મમ્મીએ બનાવી દીધું બધું પતી ગયું છે હવે જો વાહન બાંધ થઈને આ બોઘરા મારવા છે મમ્મી જો મમ્મીઓ બોઘરા મારે છે કરીએ આરામી ચાલુ કર્યું મારે બધું પડ્યું છે આ તો એક્ટિવા તો છે ટ્રેક્ટર પડ્યું છે રસ્તો બંધ કર્યો છે મમ્મી તો હવે સાહેબ મમ્મી બહાર છે મમ્મી આપણે થોડા બેસીએ પછી મોડા હાથ તો જવરાય તો જઈએ છીએ અમે ઘરમાં ફરવા માટે આ તો પ્રોગ્રામ મસ્ત છે પ્રોગ્રામ કરીએ છીએ પણ શું થાય છે પછી જોઈએ છે નક્કી નહીં કંઈ કરતો હોય જવાનું નહીં જવાનું પણ રવિવારનું કોઈ કરીએ તું કરશું તો ખરી જવાનું આખું અઠવાડિયું ઘેર રહું છું તો અઠવાડિયું પછી ઘરે મૂકો ચાલો તો દેખી જે હું તમે કહેતા બ્લોગમાં બનાવ્યો છું તમે ખબર પડી જશે શું છે શું નથી ઠીક છે અંછામાં આવી જાય અમારે અમઠીથી જઈને આવ્યા એ ઋષિમાં કેમ જીધું અમઠીથી શું કર્યું તમે હે નક્કી કર્યું ચાનું કર્યું ચાનું કર્યું હે 7 મહિના હજુ વાર છે હે ને હજુ તો વાર છે તો ચલો અંછામાં જઈને આવતા રહે મારી મમ્મી શું કરે છે મમ્મી કટે ગઈ તો છે શું કરે છે બેઠી બેઠી આ કોબે ભરાવે છે જો મમ્મી કામ કરે છે કોબે ભરાવે છે અંછામાં આપણે બનાવ્યું છે શું કરીએ છીએ
અંજામાં શું બનાવ્યું ડોશીમાં ડુંગળીનું શાક જો આ તો મગફળી લઈને આવ્યો ગંજમાંથી જો આપણે અંછામાં ખાવા બેઠા ડુંગળીને તો ડુંગળીનું ને સેવનું શાક કર્યું છે અંછામાં અમારે જો તો ખાલી એકલી ડુંગળીનું એકલી ડુંગળીનું અંછામાં શાક કર્યું બે મમ્મી શું કરે મમ્મી કઈ જઈએ આપણે ચલો મમ્મી નાલ દે મગફળી આપણે મમ્મી કઈ જઈએ લે હું મગફળી લાવ તાર માટે ખાવા આ મગફળી લાવ્યો હું ભેગા કાકા લે જો મમ્મીને આટલી બધી મગફળી લાવી ગંજમાંથી મમ્મીને આપી આપણે જો મસ્ત મેસી મગફળી ખાલી ફર્સ્ટ ક્લાસ જો મમ્મી તો ફોન જોતી હતી આપણે મગફળી મમ્મીને લઈને આપી દીધી મમ્મી મગફળી ખાય છે અને શેક છે પછી શેકાને શેક છે મગફળી ના માં તો કરે ખાવી આપણે રાત પડી જઈ છે અને માં જોવી છે ટીવી કઈ પિક્ચર જોવી છે મૈયરમાં મને નથી લાગતું ભાઈ મૈયરમાં મને નથી લાગતું રોડ પર જાઉં છું આ તો કાળું પડી ગયા છે એ વાઈફને લેવા માટે તો જતા જ ઓટો મારતા શક નહીં આજ તો 2-3 દાડા ટાઈમ થઈ જશે આપણે રોડ પર જઈએ છીએ રોડ પર જઈએ આપણે કોઈ દેખાય નહીં દેખાય આપણે ગોવા પર ઘેર જતા છે કાળું ભાઈ આવ્યા નહીં ના ગોવા બેઠો બેઠા છે ભાઈ બેઠા છે અમારે કોઈ ગોવા કાળું નહીં આવ્યો એ તારે વધી ગયો બેઠા એક તો અમારે બહેરું રહ્યા તો બહેરું આવ્યું આવ્યો નહીં હા હા જો રોગ બેહવા તો ટાઈમ ઘણો થઈ જાય તો ઘણો ટાઈમ રોગ બેહવા આવ્યો છું ઈચ્છા નથી પણ આબુ પડ્યું છે લાવી જાય રોડ પર ભાઈ કામનો શું પ્રોગ્રામ છે આપણે હવે તું આવશે ને આવશે તો ખરી ને તું આપણે જે આપણે કીધું થઈએ બરાબર આ લોકેશન આપણે ચાલુ નહીં કરવું બરાબર આપણે જાણ કીધું થઈએ બરાબર ને ગાઈસ આપણે ચાલતા ચાલતા હવે ઘરે આવી ગયા છીએ કસરત બધા બહાર બેઠા હતા અને કાલનો પ્રોગ્રામ જે છે તમને કાલ સવારમાં ખબર પડી જશે તો આપણા બ્લોગમાં બન્યા રહેજો અને બ્લોગ સારો લાગ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને આપના ચેનલ પર જે નવા આવે એ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને સપોર્ટ કરતા રહેજો તો આવતીકાલે નવા લોકો મળીએ છીએ આવજો બાય બાય